હલો, ધોરણ 11 કોમર્સના દરેકે દરેક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ, જેને કહેવાય સેમ્પલિંગ મેથડ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. પણ આ ચેપ્ટર્સની અંદર અમુક ટૉપિક ડિલીટેડ કરવામાં આવે છે. જે મુજબ ધ્યાનમાં લઈએ તો સૌપ્રથમ મહત્ત્વના જેટલા પણ પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને તમારે અહીંયા સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ કોને કહેવાય, એનો અર્થ, વ્યાખ્યા વિશેની માહિતી મેળવવાની છે. સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસની વ્યાખ્યાની સાથે એના ઉદાહરણો પણ આપણે જોવાના છે. શા માટે નિદર્શનની જરૂરિયાત ઉપસ્થિત થાય એના વિશેનો ટૉપિક પણ આપણે આજના સેશનમાં જોવાનો છે. સારામાં સારા નિદર્શ એટલે કે જેને કહેવાય આદર્શ નિદર્શના લક્ષણો કયા કયા હોઈ શકે એના વિશેની માહિતી પણ આપણે મેળવવાની છે. ત્યારબાદ નિદર્શનું કદ એટલે કે કેટલી સંખ્યા નિદર્શની અંદર વધુમાં વધુ રાખી શકાય કે ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોવી જોઈએ, જે નિદર્શનું કદ નક્કી કરે છે, એવા મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરવાની છે. લાસ્ટ પોઈન્ટ્સ, નિદર્શન પદ્ધતિના મુખ્ય 3 રીતો છે. પ્રથમ છે સરળ યાદચ્છિક નિદર્શન, બીજું છે સ્તરિક, ત્રીજું છે પદિક. પણ સિલેબસની અંદર વાત કરીએ તો 2nd નંબરની મેથડ અને 3rd નંબરની મેથડ એટલે કે સ્તરિત યાદચ્છિક નિદર્શન અને પદિક નિદર્શન, આ બંને રીતોને આપણે ગણતરીમાં લેવાની નથી, જે સિલેબસમાંથી આપણે કટ ઓફ કરવામાં આવેલી છે. બરાબર. તો હવે આપણે મુદ્દાસર વાત કરીએ તો ટૉપિકની અંદર આપણે જોવાનું છે પહેલો પોઈન્ટ આપણા માટે છે કે સમષ્ટિ અને નિદર્શનનો અર્થ. તો વ્યાખ્યાની એવું કહે છે કે સમષ્ટિ એટલે શું? તો અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ. આ તમામ શબ્દ આપણા માટે મોસ્ટ એમ્પી, મતલબ કે એક પણ વસ્તુને બાકાત રાખવામાં આવતી નથી. એટલે બધી વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? સમષ્ટિ. દાખલા તરીકે ભારતમાં સુતરાઉ કાપડના ઉત્પાદન વિશે અભ્યાસ કરવાનો હોય તો સુતરાઉ કાપડ બનાવતી મિલોનો સમૂહ એ આપણા માટે શું ગણાય? સમષ્ટિ. એ જ રીતે આપણે જોઈએ બીજું એક ઉદાહરણ કે દાખલા તરીકે માની લો કે ધોરણ 11 અને 12 માત્ર ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વિશેની માહિતી આપણે મેળવવાની હોય અને એ પર્ટિક્યુલર ગુજરાત રાજ્ય પૂરતો, તો ગુજરાત રાજ્યની અંદર જેટલી પણ શાળાઓ આવેલી છે બધી જ શાળાઓની અંદર ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓની તપાસ એ પણ આપણા માટે શું થઈ? સમષ્ટિ તપાસ. ત્યારબાદ વાત કરીએ નિદર્શ. તો નિદર્શ એટલે શું? તો સમષ્ટિમાંથી અમુક ચોક્કસ ધોરણ કે અમુક ચોક્કસ જ એકમો જે પસંદ કરેલા હોય તેવા સમષ્ટિના ભાગને આપણે શું કહેવામાં આવે છે? નિદર્શ. મતલબ કે સમષ્ટિ તપાસ એટલે કે કુલ તપાસ કહી શકાય, જે અગાઉ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પણ જોયું હતું માહિતી એકત્રીકરણમાં. તો સમષ્ટિ તપાસમાં આપણે ઉદાહરણ જોયું હતું કે ભારત દેશની અંદર દર 10 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરી. એ જ રીતે આપણે નિદર્શ તપાસની વાત કરીએ તો નિદર્શ આપણા માટે એવું છે કે પર્ટિક્યુલર જે પણ આપણને માહિતીનો કુલ જથ્થો આપ્યો છે એમાંથી અમુક ચોક્કસ એકમોને જ આપણે ધ્યાનમાં લેવાના હોય તો એ આપણા માટે નિદર્શ કહી શકાય. દાખલા તરીકે આપણે જો ગુજરાતમાં કોઈ એક જિલ્લામાં ઘઉંની ઉપજ નક્કી કરવા માટે કોઈ ચોક્કસ આધારે તે જિલ્લાના ઘઉંના વાવેતર હેઠળ અમુક ખેતરોનો જ આપણે સમૂહ, એ આપણા માટે શું કહી શકાય? નિદર્શ. ત્યારબાદ આપણે 2 અલગ અલગ પોઈન્ટ જોવાના, જેને કહેવાય પુરવણી સહિત અને બીજું છે પુરવણી રહિત નિદર્શ. સહિત નિદર્શ એટલે શું?
તો જો સમષ્ટિમાંથી પસંદ કરતી વખતે નિદર્શના દરેક એકમની પસંદગી તેના અગાઉ પસંદ થયેલા એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો આને પુરવણી સહિત નિદર્શ તપાસ કહેવાય. એટલે કે એક વખત સમષ્ટિમાંથી જે પણ એકમ પસંદ કરીએ છીએ ત્યારબાદ જ્યારે બીજા એકમની પસંદગી કરવામાં આવે એ પહેલાં અગાઉ પસંદ થયેલો એકમ ફરીથી પાછળ ટોટલ જથ્થો એટલે કે કુલ સમષ્ટિમાં મૂકવામાં આવે તો એ આપણા માટે પુરવણી સહિત નિદર્શ કહેવાય. સેમ એવું બીજું છે પુરવણી રહિત નિદર્શ. જો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે નિદર્શમાં દરેક એકમની પસંદગી તેના અગાઉના પસંદ થયેલા એકમની સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે તો આવો પુરવણી રહિત નિદર્શ કહેવાય. મતલબ કે દાખલા તરીકે 52 પત્તાની કેટ છે તો કુલ 52 પત્તા થયા સમષ્ટિ એટલે જેમાંથી પસંદ કરવાનું એક પત્તું. હું યાદચ્છિક એક પત્તું પસંદ કરું તો પ્રથમ વખત મેં પસંદ કર્યું એક પત્તું, પછી જ્યારે બીજું પત્તું પસંદ કરું ત્યારે અગાઉ પસંદ થયેલું પત્તું ફરીથી પાછું હું સમષ્ટિમાં એટલે કે 52 પત્તાની કેટમાં મૂકતો નથી. તો મારી પાસે હવે જ્યારે બીજા એકમની બીજા પત્તાનું સિલેક્શન કરું ત્યારે મારી પાસે 51 પત્તા જ હાજર હશે તો એને પુરવણી રહિત નિદર્શ કહી શકાય. ત્યારબાદ વાત કરીએ તો સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. તો સમષ્ટિ તપાસ એટલે શું? તો સમષ્ટિના અગાઉ વ્યાખ્યા આપણે જોઈ એ પ્રમાણે જ છે કે બધા જ એકમોની તપાસ કરીને માહિતી એકત્રિત કરવામાં આવે તે આપણા માટે સમષ્ટિ તપાસ કહેવાય. દેશમાં દર 10 વર્ષે કરવામાં આવતી ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી એ આનું ઉદાહરણ કહી શકાય. નિદર્શ તપાસ તો સમષ્ટિમાંથી પસંદ થયેલા નિદર્શ એકમોની તપાસ કરીને માહિતી એકત્રિત કરવામાં આવે તો નિદર્શ તપાસ કહેવાય. દાખલા તરીકે અહીંયા આપણને એવું કીધું છે કે અમદાવાદ શહેરમાં વસતા કુટુંબોની યાદચ્છિક નિદર્શ પસંદ કરેલા કેટલાક કુટુંબોની વાર્ષિક આવકને લગતી માહિતીની તપાસ અથવા તો તમારી લોહીની તપાસ, બ્લડ સેમ્પલિંગ જેને કહેવાય કે તમારે ખાલી ટપકું લોહી લઈને પણ તમારા આખા શરીરના લોહીની તપાસ કરી શકાય કે કયા પ્રકારનું બ્લડ ગ્રુપ તમે ધરાવો છો. તો એ પણ આપણા માટે કેવી તપાસ થઈ? નિદર્શ તપાસ. ત્યારબાદ છે નિદર્શન. તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જે પ્રક્રિયા થાય છે એ આપણા માટે નિદર્શન કહી શકાય. હવે વાત કરીએ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે જે સૌથી વિશેષ પૂછાય છે. આ એક નિદર્શનની જરૂરિયાત આ એટલું બધું પૂછા જોવા મળતો નથી એટલે આપણે અત્યારે આ ટૉપિકને ગણતરીમાં લેતા નથી. તમારે બીજો એક ટૉપિક છે જે સૌથી વિશેષ પૂછાય છે એ આપણા માટે છે કે આદર્શ નિદર્શના લક્ષણો. તો આદર્શ નિદર્શના લક્ષણો જનરલી પરીક્ષામાં પૂછાવાની સંભાવના. તો આદર્શ નિદર્શના લક્ષણોમાં પહેલો પોઈન્ટ કે જે આપણે જોવાનું છે કે આદર્શ નિદર્શ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. મતલબ કે તમે જે નિદર્શ પસંદ કરો છો એ એકમ સમષ્ટિની અંદર સૌથી વધારે સારું એવું પ્રતિનિધિત્વ અથવા તો સમષ્ટિનો એક ખાસ ભાગ તરીકે હોવો જોઈએ. બીજો પોઈન્ટ છે તે પક્ષપાત કે પૂર્વગ્રહથી મુક્ત હોવો જોઈએ. મતલબ કે જે એકમ પસંદ કરે છે એ એકમ અન્ય એકમની સાથે ક્યારેય એની સાથે પૂર્વગ્રહ કે પક્ષપાત સ્વરૂપનું વલણ ધરાવતો ન હોવો જોઈએ. નંબર 3 તેની પસંદગીને અસર કરતા પરિબળોમાં કોઈ મોટા ખાસ ફેરફારો થયેલા હોવા જોઈએ નહીં. નંબર 4 તેના એકમોની પસંદગી નિરપેક્ષ હોવી જોઈએ. નિરપેક્ષ એટલે કે સ્વતંત્ર. મતલબ કે જે નિદર્શ એકમની આપણે પસંદગી કરીએ છીએ એની પસંદગી અન્ય એકમોની પસંદગી સાથે સરખામણી થાય એ પ્રકારની ન હોવી જોઈએ. બંનેની પસંદગી મુક્ત રીતે સ્વતંત્ર થયેલી હોવી જોઈએ. નંબર 5 તેના એકમો સમયના એક જ ગાળામાં પસંદ થયેલા હોવા જોઈએ. મતલબ કે જ્યારે કોઈ ચોક્કસ સમયગાળો આપેલો હોય તો એ સમયગાળાની અંદર જ નિદર્શના એકમોની પસંદગી થવી જોઈએ. લાસ્ટમાં તે યોગ્ય કદ ધરાવતો હોવો જોઈએ. તો આ પર્ટિક્યુલર સારા નિદર્શ માટેના લક્ષણોની આપણે ચર્ચા કરી. ત્યારબાદ એવો બીજો પોઈન્ટ છે કે નિદર્શનું કદ નક્કી કરવા માટેના મુદ્દા. તો પ્રથમ મુદ્દો તપાસનો હેતુ. એટલે કે તમે જે નિદર્શ મેળવો છો એ પર્ટિક્યુલર કયા પર્પઝ માટે કયા પ્રકારની તપાસ માટે આ નિદર્શ એકમની પસંદગી કરવાની છે. તો મહત્ત્વનો મુદ્દો છે તપાસનો હેતુ.
બીજું છે સમષ્ટિના કદ અને તપાસના અભ્યાસનો વિસ્તાર, મતલબ કે તમારે જે નિદર્શ મેળવવાનો છે એ નિદર્શ તમે સમષ્ટિના એકમોમાંથી જ મેળવવાનો. તો સમષ્ટિના એકમોનો વિસ્તાર કેટલો છે, ક્યાં સુધી એનું કદ કે એનું ક્ષેત્રફળ મર્યાદિત છે, એ વસ્તુ જોવી જાણવી જરૂરી છે. ત્રીજું, સમષ્ટિના એકમોમાં રહેલા ચલન એટલે કે સમષ્ટિની વિસંગતા, મતલબ કે તમે સમષ્ટિમાંથી કોઈપણ નિદર્શ એકમ પસંદ કરો છો તો જે સમષ્ટિના એકમો છે એ વિષમાંગતા ધરાવતા એટલે કે એક પ્રકારના ચલન, એની અંદર કોઈ વધુ પ્રકારનો એકમો વચ્ચે ફેરફાર જોવા મળતો નથી, એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. ચોથું, સમય, નાણાકીય સાધનો અને નિષ્ણાત તજજ્ઞોની ઉપલબ્ધિ, મતલબ કે તમારે જો એકમ પસંદ કરવો હોય તો એકમ પસંદ કરવા માટે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર નિષ્ણાત સાથેના નાણાકીય ભંડોળો વગેરેની અને ચોક્કસ સમયની ખૂબ જ રિક્વાયરમેન્ટ રહે છે. આ ત્રણ વસ્તુ જો તમારી યોગ્ય સ્વરૂપે હોય તો તમે સરળતાથી સારા નિદર્શની પસંદગી કરી શકો છો. નિદર્શ પરિણામોની ચોકસાઈનું અપેક્ષિત ધોરણ, મતલબ કે જે તમે નિદર્શ પસંદ કર્યો છે એ પસંદ કરેલ નિદર્શ જ્યારે એના ઉપર તારણ કાઢવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે કે એનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે એનું ચોક્કસ માપ એટલે કે સ્ટાન્ડર્ડ કે ધોરણ નિયુક્ત થયેલા હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓમાં આપણી પાસે હમણાં જોયું હતું એ પ્રમાણે 3 પદ્ધતિઓ છે, જેમાં પહેલું છે સરળ યાદચ્છિક નિદર્શ. તો સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની જો સમાન તક આપવામાં આવે તો એને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે દરેક એકમને પસંદગી માટે સમાન તક આપવામાં આવે તો એ સરળ યાદચ્છિક નિદર્શન કહી શકાય. ત્યારબાદ છે એમાં નેક્સ્ટ પોઈન્ટ, પુરવણી સહિતનું સરળ યાદચ્છિક નિદર્શન. પુરવણી સહિત એટલે કે સમષ્ટિમાંથી કોઈપણ એકમની પસંદગી કરતાં પહેલાં અગાઉ પસંદ થયેલ એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે તો એ આપણા માટે પુરવણી સહિતનું સરળ યાદચ્છિક નિદર્શન કહેવાય. આ જ વસ્તુ આપણે અગાઉ ટૉપિકમાં જોઈ કે પુરવણી રહિત એટલે કે અગાઉ પસંદ થયેલ એકમ પરત મૂકવામાં ન આવે તો એ પુરવણી રહિત નિદર્શ સરળ યાદચ્છિક કહી શકાય. ત્યારબાદ વાત કરીએ તો સરળ યાદચ્છિક નિદર્શન મેળવવાની મુખ્ય રીતો કેટલી. તો સરળ યાદચ્છિક નિદર્શન મેળવવાની મુખ્ય રીતોમાં પહેલી છે લોટરીની રીત અને બીજું છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સિલેબસમાં સેકન્ડ પ્રકારની રીત એટલે કે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીતને ગણતરીમાં લેવાની નથી કે એને લગતા દાખલાઓ કે થિયરી પણ પરીક્ષામાં પૂછાવાની નથી, એ ખાસ ધ્યાન આપજો. પણ કદાચ 1 માર્ક્સ માટે એવું પૂછી શકે કે પ્રચલિત કોષ્ટકો કયા. તો પ્રચલિત કોષ્ટકોમાં એક આ કોષ્ટકનો સમાવેશ થાય LHC ટીપેટના કોષ્ટકો, આ સૌથી મહત્ત્વ અને પ્રચલિત કોષ્ટકો છે. બીજું છે ફિશર અને યેટ અને ત્રીજું છે અમેરિકાની રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો. તો આ 3 કોષ્ટકો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકોમાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે 2 ટૉપિક એટલે કે પદિક નિદર્શન અને સ્તરિત યાદચ્છિક નિદર્શન, આ 2ને લગતા દાખલા અને 2ને લગતી થિયરી તમારા સિલેબસમાં ન હોવાથી આપણે એ ટૉપિકની અવગણના કરીએ છીએ. તો માત્ર સરળ યાદચ્છિક નિદર્શનના દાખલા, જેમાં પુરવણી સહિત પુરવણી રહિત દાખલાઓ જે પણ છે એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તો તમારા સ્વાધ્યાયની અંદર પર્ટિક્યુલર દાખલા નંબર 13 સેક્શન સીમાં કે ડીમાં છે મારા ખ્યાલથી. સેક્શન સીની અંદર દાખલા નંબર 13, નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરીને બેંકના 100 ATMમાંથી 5 ATMનું પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન મેળવવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણને એવું કહે છે કે ટોટલ સમષ્ટિના એકમો કેટલા, તો 100, જેમાંથી કેટલા એકમોનો પસંદ કરવાનું છે 5 ATM. તો સમષ્ટિના એકમો કેપિટલ N તરીકે ઓળખવામાં આવે છે. તો કેપિટલ N આપણા માટે કેટલા થશે 100, અને એમાંથી માત્ર 5 ATMનો જ આપણે સમાવેશ કરશું એટલે કે સ્મોલ n બરાબર
5. તો અહીંયા ખાસ ધ્યાન આપો કે 100 એટીએમની વાત કરી તો 100 એટીએમના ટોટલ અંકો કેટલા? તો 100 એટીએમ એટલે કે 1 થી 100 ક્રમ આપી શકાય, પણ યાદચ્છિક સંખ્યાઓમાં 100થી મોટી યાદચ્છિક સંખ્યાઓની આપણે શું કરવાની છે? અવગણના. મતલબ કે 100થી મોટી સંખ્યા ગણતરીમાં લેવાની નથી. હવે 100થી મોટી સંખ્યા ન લેવાની હોય તો 100થી નાની સંખ્યા જે પણ આવે એ આપણે લઈ શકાય, પણ આપણે આ પ્રક્રિયા કેવી લેવાની છે? પુરવણી રહિત. મતલબ કે એક વખત પસંદ થયેલું એકમ ફરીથી બીજી વખત એની ગણતરી થઈ શકશે નહીં. એના પછીનો નેક્સ્ટ એકમ આપણે ગણતરીમાં લઈશું. તો પહેલી સંખ્યા આપણને કેટલી આપી છે? 0.18. તો 0.18 આપણે ગણતરીમાં લઈશું, કારણ કે 100 કરતાં નાની. આ 502 છે તો 502ને આપણે ગણતરીમાં લેવાશે નહીં, એટલે 502ની આપણે શું કરશું? બાદબાકી. જે રાઉન્ડ કરું છું એ આપણે ગણતરીમાં લેવાના નથી. 153. તો 153 100 કરતાં મોટા છે, એ પણ નહીં આવે. 0096 આવશે. ત્યારબાદ 027 એની પણ આપણે ગણતરી લેવાની છે, જે 100થી નાની છે. 007 એ પણ આવશે. 118 નહીં આવે. 245 નહીં આવે. 12 આવશે. પછી 54 100થી નાની છે, આવશે. બરાબર, એટલે કે 12 અને 54 આ બંને આવશે. પછી 444 211 323 428 ને 137. બાકીની બધી જ સંખ્યાઓ 100થી મોટી હોવાથી એની આપણે અવગણના કરશું. તો આમ કરવાથી નીચેની મુજબની સંખ્યાઓ આપણને જોવા મળે: 018, 096, 027, 007, 012 અને 054. હવે આપણે અહીંયા 5 એટીએમનો યાદચ્છિક નિદર્શન મેળવવાનો હોવાથી માત્ર પ્રથમ 5 સંખ્યાઓને જ ધ્યાનમાં લઈશું. તો પ્રથમ 5 સંખ્યાઓની અંદર વાત કરીએ તો 18, 96, 27, 7 અને 12. 054 એ આપણા માટે છઠ્ઠી સંખ્યા હોવાથી એની આપણે અવગણના કરશું, એટલે 5 ક્રમિક નિદર્શનો ક્રમ મળી જાય. આવા પ્રકારના દાખલામાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે, 100થી વધારે મોટી સંખ્યા આપી હોય સમષ્ટિ તો 100ની અંદરની સંખ્યાઓ આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 14. દાખલા નંબર 14 આપણને શું કહે છે? એક વર્ગખંડમાં 70 વિદ્યાર્થીઓ ભણે છે. કોઈ શિક્ષક 7 પ્રવૃત્તિઓ માટે 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવા માગે છે. હવે આ યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ કરીને પુરવણી સહિત, આ શબ્દ ખાસ ધ્યાન આપજો, પુરવણી સહિત આપણે મતલબ કે એકને એક એકમ બીજી વખત આવે તો એને ગણતરીમાં લઈ શકાય. તો સૌપ્રથમ 70 વિદ્યાર્થીઓ છે એટલે 70 ક્રમ આપવાના થાય, એટલે કેપિટલ એન બરાબર કેટલા થયા? 70. તો 70 એ પર્ટિક્યુલર કેટલા અંક માટેનું છે? 7 અને 0, એટલે કે 2 અંકોનું બનેલું છે. તો આપણી યાદચ્છિક સંખ્યાઓના પ્રથમ 2 અંકો ધરાવતા, ખાસ ધ્યાન આપજો, પ્રથમ 2 અંકો ધરાવતા ને ધ્યાનમાં લઈશું. જે 70થી મોટી સંખ્યા હશે તો એની આપણે અવગણના કરશું. મતલબ કે માની લો કે પ્રથમ સંખ્યા આપણને કેટલી આપી છે? 274. તેમાં પ્રથમ 2 સંખ્યા આપણા માટે કેટલી થઈ? 27. તો આ 27 જે આપી છે એ 70થી નાની છે, એટલે આપણે એને ગણતરીમાં લઈ શકાય. તો 7 વિદ્યાર્થીઓ જ આપણે પસંદ કરવાના છે. તો પહેલી સંખ્યા 27 એ આપણે ધ્યાનમાં લઈશું. તો પહેલી સંખ્યા કઈ આવશે? 27. બીજી છે પ્રથમ 2 સંખ્યા 32, એ પણ આવશે. પછી છે 923 એટલે 92 આવશે નહીં. પછી 59 એ આવશે. પછી 66 આવશે. 32 આવશે. 910 એટલે કે 91 એ નહીં આવે. પછી 484માં પ્રથમ 2 સંખ્યા 48 આવશે. પછી 786માં પ્રથમ 2 સંખ્યા 78 જે 70 કરતાં મોટી છે, નહીં આવે. 253માં 25 આવશે. અને 009 તો એ સંખ્યા પ્રથમ 2 સંખ્યા 0 છે એટલે એની ધ્યાનમાં લેતા નથી. પછી તો શું છે? 885 તો પ્રથમ 2 સંખ્યા 88 એ નહીં આવે, 70થી મોટા છે. 115માં પ્રથમ 2 સંખ્યા 11 એની ગણતરી લેવામાં આવશે.
તો 7 વિદ્યાર્થીઓનું યાદચ્છિક નિદર્શન મેળવવા માટે ઉપરની સંખ્યાઓમાંથી પ્રથમ 7 સંખ્યાઓ પસંદ કરવાની છે. તો પ્રથમ 7 સંખ્યામાં કઈ આવશે? 27, 32, 59, 66, 32, 48 અને 25 સુધીની સંખ્યાઓનો આપણે સમાવેશ કરશું. ત્યારબાદ છે દાખલા નંબર 15. 3 અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપણને આપેલી છે. હવે આ સંખ્યાઓમાંનો ઉપયોગ કરીને 350 કદની પર્ટિક્યુલર કેટલા 350 કદની સમષ્ટિમાંથી 2% કદનું પુરવણી સહિત અને પુરવણી રહિત બંને પ્રકારે નિર્દેશ મેળવવાનો છે. તો સૌપ્રથમ 350 એકમોને 1 થી 350 ક્રમ આપીએ તો 350 એ પર્ટિક્યુલર કેટલા અંકોનું છે? 3 અંકોનું છે. તો આપેલી યાદી સંખ્યાઓમાં 350થી મોટી સંખ્યાઓને આપણે અવગણના કરશું. તો પહેલાં તો સંખ્યાઓ જોઈ લઈએ આપણને. તો એની 2% વસ્તુ કીધી છે. તો પહેલાં તો સંખ્યા જોઈ લઈએ. 350થી નાની સંખ્યા બધી કવર કરીએ. તો પહેલી સંખ્યા 170 આવશે, 111 આવશે, 352 છે 350 કરતાં મોટી છે એટલે એ નહીં આવે. પછી છે 002 આવશે, 203 સોરી આપણે 563 છે તો 563 નહીં આવે અને નહીં આવે, 203 આવશે. પછી છે 405 જે 350 કરતાં મોટા જે નહીં આવે, 545 પણ નહીં આવે, બરાબર. પછી છે 111 આવશે, 446 નહીં આવે, 776 નહીં આવે, 691 નહીં આવે, 816 નહીં આવે, 233 આવશે, 616 નહીં આવે, 300 આવશે, 250 આવશે અને છેલ્લી 010 આવશે. આટલી સંખ્યાનો સમાવેશ થાય. આપણે માત્ર ટોટલ સમષ્ટિના 2% એટલે કે 350 જે સંખ્યા છે એના 2% કરો એટલે કે 7 સંખ્યાઓનો આપણે નિર્દેશ મેળવવાનો છે. તો આ આપણે જે સંખ્યાઓ મેળવી એના એક્ઝેક્ટ પુરવણી સહિત નિર્દેશ કીધું એટલે કે પ્રથમ પહેલી જ જે સંખ્યા 7 જોવા મળે એ બધી આપણે સમાવેશ કરીએ એટલે કે 170, 111, 002, 203, 111, 233 અને 300 આ સંખ્યા ગણતરીમાં લઈએ છીએ. પણ જો અહીંયા આપણને પુરવણી સહિત નિર્દેશમાં નીચેના ક્રમનો સમાવેશ થાય જે આપણે લખ્યું હમણાં તમને બતાવીએ. આ જ વસ્તુ જો પુરવણી રહિત હોય તો પુરવણી રહિતની અંદર આપણે જોવાનું છે તો પુરવણી રહિતની અંદર જે એકને એક એકમ ડબલ વખત રિપીટ થતો હશે એ આવશે નહીં. તો આપણે જે એકમો નક્કી કર્યા હતા એ એકમો પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને પુરવણી રહિતમાં આવશે 107, 111, 002, 203. પછી 111 ડબલ વખત આગળ પણ આવી ગયા એટલે 111 નહીં લઈએ, એને સિવાય લઈએ 233, 300 અને 300 પછીની એક સંખ્યા હતી 250. આટલી સંખ્યાઓનો આપણે ગણતરીમાં લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ચેપ્ટરના સેશનની અંદર આપણે લેક્ચર થોડો મોટો એટલા માટે કર્યો કે આપણે એક ચેપ્ટર એક જ સેશનમાં અહીંયા પતી જાય છે. હવે બીજું કશું આ ચેપ્ટરમાં આવતું નથી. નેક્સ્ટ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 8 વિધેયથી શરૂ કરશું. થેન્ક યુ.